વલ્લભના વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, ગયા અઠવાડિયે સત્સંગમાં આપણે જોયું કે મથુરાના શકદાર તથા કોટવાલ ગોકુલ આવ્યા છે. શ્રીજીને વિનંતી કરે છે મથુરા પધરાવવા માટે, અને ઘણી વિનંતીઓ પછી શ્રીજી ચિદ્રૂપની ગુફાએ પણ મથુરાજીને પધારે છે. પણ ચિદ્રૂપ શ્રીજીને કશું કહી શકતો નથી, કશું કરી શકતો નથી. પછી છેવટે શ્રીજી ગોકુલ પાછા પધારે. એ બધી વાતો આપણે ગયા અઠવાડિયાના સત્સંગમાં આવી ગઈ. હવે આપણે આગળના પ્રસંગ વર્ણન કરીએ એ પહેલાં પ્રાગટ્ય સિદ્ધાંતના મંગલાચરણનું ગાન કરીએ. जय जय गोकुल के जाना जीवन प्रभु, जय श्री गोकुलपति राय, जय जय श्री गोकुल प्रिय आत्मा, जय श्री गोकुल सुखदाय, जय जय श्री गोकुलनाथ जी, जय श्री गोकुल सुख धाम, जय जय लीलानीत नवी, जय श्री पूरण काम, कर जोड़ी चरणे नमो, श्री वल्लभ रस रास, अभिलाषा जे जे मन धरू ते करवी पूरण काम, जय जय गोकुल के जन जीवन प्रभु, जय श्री गोकुलपति राय. વૈષ્ણવ, પછી જે મથુરામાં ચિદ્રૂપનું કશું ઉકળતું નથી એટલે પછી શ્રીજી ગોકુલ પાછા પધારે છે. 2 દિવસથી બધા ભૂખ્યા તરસ્યા છે. બધા વૈષ્ણવો ગોકુલ આવીને ગોકુલનાથજીના આગ્રહથી બધા પ્રસાદ લેવા બેસે છે. હવે આ વાત તો બાદશાહ સુધી કાશ્મીર પહોંચે છે. કાશ્મીરથી બાદશાહ વિનંતી કરે છે શ્રીજીને, તમે અહીંયા કાશ્મીર પધારો. એટલે હવે એવો પત્ર આવે છે. શ્રીજીએ કાશ્મીર જવાનો નિર્ણય કર્યો છે અને હવે એની તૈયારી બધી ચાલે છે. એ બધી વાતો આજે આપણે કરીશું, પણ એ પહેલાં એક કીર્તન શ્રવણ કરીશું જેના શબ્દ છે, જે જન શ્રી વલ્લભ નામ સંભાળે. જે જન શ્રી વલ્લભ નામ સંભારે, જે જન શ્રી વલ્લભ નામ સંભારે, જે જન શ્રી વલ્લભ नाम संभारे, जे जन श्री वल्लभ नाम संभारे, श्रीमद गोकुल वास करे नित्य, श्री गोकुल नाथ निहारे, जे जन श्री वल्लभ
નામ સંભાળે ભગવદી જન કો સંગ કરે મન ભાવના ભાવ વિચારે કંઠમાલ મુદ્રા ધરી કે લંબે તિલક નિકારે જે જન શ્રી વલ્લભ નામ સંભાળે કામ ક્રોધ મદ લોભ મોહ મત્સરતા મન તે ટાળે શ્રી યમુનાજી નિત્ય પાઠ કરે ઉઠ अपने काम संभारे जे जन श्री वल्लभ नाम संभारे श्री विठ्ठल प्रभु ब्रज रज चाहे नंद नंदन चित धारे जे जन श्री वल्लभ नाम संभारे जे जन श्री वल्लभ नाम संभारे जे जन श्री वल्लभ नाम संभारे વિષ્ણુ આ કીર્તન આપણે બિભાસ રાગમાં શ્રવણ કર્યું છે. આ કીર્તનના રચયિતા શ્રી કન્યા પ્રભુ છે. આમાં શ્રી વિઠ્ઠલ પ્રભુની છાપ છે. કન્યા પ્રભુને જ્યારે ઘણો જ વિરહ થયો હતો એ તબક્કે એમને જે પદોની રચના કરી હતી એમાંનું આ એક પદ છે. તો એમાં જે વૈષ્ણવના લક્ષણો બતાવવામાં આવેલા છે એમાં કે જે જેને શ્રી વલ્લભ નામ સંભાળે, પહેલું લક્ષણ એ બતાવ્યું છે કે ગોકુલનાથજી, વલ્લભ એટલે ગોકુલનાથજીનું, એનું નામ તમારે નિત્ય એનું યાદ કરવાનું છે. એટલા માટે તો ભગવદીએ બીજા કીર્તનમાં પણ કીધું છે કે વલ્લભ વલ્લભ મુખથી કહીએ તો ભવસાગર તરી જઈએ. વલ્લભ નામનો પ્રતાપ એટલો છે કે ભવસાગરનો પણ તમારો પાર આવી જશે. શ્રીમદ ગોકુલ વાસ કર નિત્ય. આ વૈષ્ણવો ગોકુલના વાસની કાયા માટે આકાંક્ષા રાખતા હોય. શ્રી ગોકુલનાથ નિયારે, ગોકુલમાં રહી અને શ્રી ગોકુલનાથજીના દર્શન કરવાના. ભગવદીય જનકો સંગ કરે. અહીંયા તમે લૌકિક વાળો સમાજની વચ્ચે હજારો પ્રકારનો દુસંગ લાગી જાય, પણ ગોકુલમાં તો રહેતા હોય એ બધા ભગવદીઓ જ રહેતા હોય એટલે ગોકુલમાં તમને દુસંગ લાગવાની શક્યતા ઘણી ઘટી જાય. એટલે કે ભગવદીય જનનો સંગ, ગોકુલમાં રહેવાનું અને ભગવદીઓનો સંગ કરવાનો. ભાવના ભાવ વિચારે. આ માર્ગ કેવો છે? ભાવનાત્મક માર્ગ છે. એટલે અહીંયા આપણને એક સમજાવવામાં આવે છે કે તમે સેવા કરતા કરતા પણ અનેક પ્રકારના ભાવ કરો કે છે. અને ઠાકોરજી તો દરેકના ભાવનું પોષણ કરે છે. કંઠમાલ મુદ્રા ધરી નીકે લંબે તિલક નિકારે. એટલે કે કંઠમાં તુલસીની માળા પહેરવાની કીધી છે અને કપાળની અંદર લોભ તિલક કરવાનું કીધું છે. કામ ક્રોધ મદ લોભ મોહ મત્સરતા મનતે તારે. એટલે જે વૈષ્ણવ હોય એના આ બધા દુર્ગુણો સહેજમાં નીકળી જ જતા હોય. ભગવાનની કૃપાથી વૈષ્ણવોને ખાસ કોઈ પ્રયત્ન કરવો પડતો નથી, પરંતુ છતાં બતાવવામાં આવ્યું છે કે આ બધા જે ષડ રીપુ કહે છે, જેને કામ ક્રોધ લોભ મોહ મત્સર, આ બધા ષડ રીપુ છે.
એ બધા તમારા મનમાંથી નીકળી જવા જોઈએ. પણ એ તો મહાપ્રભુજી પણ આપણને સમજાવ્યું છે કે ભગવત ધર્મ સામર્થ્યાદ વિરાગો વિષય સ્થિર. તમે ઓટોમેટિકલી અને એમના સ્ટકમાં પણ મહાપ્રભુજી કહે છે સ્વભાવ વિજયો ભવે. એટલે આ બધા ષડરીપુઓ જે જ્ઞાન માર્ગીઓને હેરાન કરે છે ને, એ ભક્તિ માર્ગમાં બહુ સરળતાથી તમે એનો વિજય મેળવી શકો છો. એ કૃપાનું બળ છે. શ્રી યમુનાજી નિત્ય પાઠ કરે ઉઠ અપને કામ સંભાળે. હવે તમે વૈષ્ણવનું દૈનિક કાર્ય શરૂ કરતા પહેલા તમે પહેલા તો તમારે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરવાનો નિત્યમાં. એ અપને કામ સંભાળે, પોતાનું કામકાજ શરૂ કરો એ પહેલા તમારે યમુનાષ્ટકનો પાઠ અવશ્ય કરવો. શ્રી વિઠ્ઠલ પ્રભુ વ્રજરજ ચાહે નંદ નંદન ચિત્ત ધારે. શ્રી વિઠ્ઠલના કન્યા પ્રભુ આપણને સમજાવે છે કે ભક્તોને હંમેશા વ્રજરજ પ્રિય છે. અને ગોકુલમાં કે વ્રજમંડળમાં જવાનું કારણ એ જ છે કે પ્રભુની જે ચરણરજ છે, જે વ્રજરજ છે, એ આનું આપણે સેવન કરી શકીએ. અને એ બધી તો બ્રજની ભૂમિ જેવી અલૌકિક છે કે નંદ નંદન ચિત્તમાં આરામથી વસી જાય. એટલા માટે તો મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે ચિત્તસ્ત પ્રવણમ શિવા. ચિત્તમાં જો તમે ઠાકોરજીને પરોવી દીધા છે 24 કલાક હરને કૃષ્ણમેવ વિચિંત્ય, તે મહાપ્રભુજીના સિદ્ધાંતો છે. તો સતત તમારે કૃષ્ણની ભાવના કરતા રહેવાનું, કૃષ્ણની લીલાઓનું ચિંતન કરતા રહેવાનું. તો આ એક કન્યા પ્રભુનું પદ વૈષ્ણવ આપણે શ્રવણ કર્યું છે. હવે આપણે જે સત્સંગ છે એની વાત આગળ આપણે કરીએ છીએ. તો ગઈ વખતે છેલ્લા સત્રમાં આપણે જોઈતું કે ગોકુલનાથજી પોતાની નિજ મંડલીમાં ગોકુલમાં બિરાજમાન થયા છે. અને ત્યાં તો બાદશાહના કાશ્મીરથી 2 પત્રો આવ્યા છે. અને ગોકુલનાથજી પોતાની મંડલીમાં વિચારણા કરી રહ્યા છે કે કાશ્મીર જવું ના જવું, શું કરવું. અને ત્યાં તો જગમોહનમતી ઉત્થાપનનો દર્શનનો સમય ખરેખર કીર્તન થતું આવ્યું. અબ ડર કોણ કો રે ભૈયા. અને ગોકુલનાથજીએ મનમાં નક્કી કર્યું કે ના, ઠાકોરજીનો સંકેત છે, હવે આપણે જરૂરથી કાશ્મીર જઈશું, બાદશાહની જોડે બેસી એનો નિવેડો આ પ્રશ્નનો લાવીશું. પરંતુ આ જે દિવસ હતો એ વ્રજ શ્રાવણ વદ્દી આઠમ, એટલે આપણા પ્રમાણે અષાઢ વદ્દી આઠમનો દિવસ હતો. હવે વૈષ્ણવ તમે જાણો છો કે એ દિવસોમાં આપણા ભારતભરમાં ચોમાસું બેસી ગયેલું હોય અને કાશ્મીરનો પ્રવાસ તો ઘણો વિકટ. હવે હું જે વર્ણન હું તમને આ કરાવું છું, વર્ણન કરીશું, એ તમે ધ્યાનથી સાંભળજો, તમને ખ્યાલ આવશે કે ગોકુલનાથજી પોતાના સેવકો સાથે કાશ્મીરના પ્રવાસે જશે, હવે નીકળશે જ, તો કેટલી કઠિનાઈઓ હતી એ દિવસોમાં. તો આજના જેવી કોઈ ટ્રેનો, બસો, ગાડીઓ, 4 વ્હીલર જેવું કશું હતું જ નહીં. ફોનની સગવડ કશી હતી નહીં. ટેકનોલોજીનો જમાનો અત્યારે છે, એ જમાનામાં ટેકનોલોજી હતી જ નહીં. અને મુહૂર્ત જોડાયું તો બીજા દિવસનું, એટલે અષાઢ વદ્દીનું મુહૂર્ત આવી ગયું છે. હવે આટલી કઠિન યાત્રા, આટલો લાંબો પ્રવાસ, અને એ પણ તૈયારી કરવા માટે એમને ખાલી સવા દિવસ મળ્યો છે. એક દિવસ મળ્યો, 24 કલાક જ મળ્યા છે તૈયારી કરવાના. છતાં તૈયારી થઈ શકી છે. એ બધી વાતો આજે આપણે કરીશું. પણ મુખ્ય વાત ક્યાં આવી ગઈ કે જેવું કાશ્મીરથી આવેલો પત્ર અને શ્રી ગોકુલના જે કાશ્મીર પધારવાનો જે નિર્ણય કર્યો છે, એ સમાચાર સર્વત્ર ગોકુલમાં પ્રસરી ગયા. અને ઉકળતા તેલની કડાઈમાં અચાનક જળનું બિંદુ પડે અને મોટી જ્વાલા પ્રજ્વલિત થાય, એવી રીતે વાયુ વેગે આખો આ આઘાતજનક સમાચાર છે એ આખા ગોકુલમાં ફેલાઈ ગયા છે. હવે આપણે જે વર્ણન આવશે ને, એ ગોકુલવાસીઓનું, પર્ટિક્યુલરલી ગોકુલનાથજીના સેવકોનું જે વિરહનું દુઃખ છે એ કેવું અનુભવે છે. તો અને આ માર્ગ બી કેવો છે કે વિરહનો છે, તાપ કલેશનો માર્ગ. જ્યાં સુધી આ જીવને કૃષ્ણનો વિરહ નહીં થાય ત્યાંથી કૃષ્ણની પ્રાપ્તિ નહીં થાય. અને વિરહ થશે તો ઓટોમેટિકલી જે તાપ થાય છે ને, એ તાપ છે ને, તમારા જેટલી તાપની તીવ્રતા એટલા પાપો જલ્દીથી બળીને ભસ્મ થાય. અને ભસ્મ થશે
અને જીવાત્મા શુદ્ધ થશે તો પ્રભુની પ્રાપ્તિ આરામથી થઈ જાય. મુખ્ય વસ્તુ એક જ છે કે અંતઃકરણ શુદ્ધ થવું જોઈએ. તો આ કાશ્મીર પત્રના મહાદુઃખના સમાચાર સાંભળતા જ જેવું સૌ ભગવદીજનો કહેવા લાગ્યા, હે જગન્નાધાર, હવે અમારું શું થશે? આમ સૌ નર નારી નિજજનો સેવકો અત્યંત વિલાપ કરવા લાગ્યા. જે સ્વરૂપાસક્ત સુજાતિજનો જે હતા એ વાલાજીના પ્રેમમાં અનુરક્ત બની આપશ્રીના સુખે સુખી અને દુઃખી દુઃખી રહીશું એમ કહીને આક્રંદ કરવા લાગ્યા. પ્રભુ ગોકુલનાથજી પધારે છે કાશ્મીર, પાછા ક્યારે પધારશે તો કોઈને ખબર નથી, કોઈને અંદાજ નથી કે કેટલો સમય લાગશે અને વિકટ યાત્રા છે કે છે. એટલે દરેકને મનમાં અનેક પ્રકારના દુઃખો ઉત્પન્ન થયા છે. એ દિવસે કોઈને નિદ્રા આવી નથી. એ દિવસે કોઈ વૈષ્ણવજનોએ પ્રસાદ લીધો નથી. અરે કેટલાક તો શ્રીજીના કાશ્મીર પ્રયાણની વાત શ્રવણ કરતા માત્રમાં જ બેહોશ થઈને ઝડી પડે, હા ગોકુલનાથ કરીને બેભાન થઈને પડી ગયા છે. પોતાના પ્રાણ પ્રિય સ્વામીને અચાનક જ પ્રસ્થાન કરવાના નિર્ણયને સાંભળીને વિરહ વેદનામાં કેટલાય લોકો ધ્યાનુસંધાન ભૂલી ગયા. અરે એમના દેહમાં લોહી સુકાવા મળ્યું, એમના શરીરમાં રોમાંચ થયો, બધાને પસેવો વળી ગયો છે, રેબઝેબ થઈ ગયા છે, ગાત્રો શિથિલ થઈ ગયા છે, બધાના મોઢામાંથી શબ્દો નીકળતા નથી, સ્વરભંગ થયો છે. માનવીઓ જે ભક્ત સ્ત્રીજનો હતા એના મુખ કરમાઈ ગયા છે, કર્માયના કંકણો હતા એ બધા ખસી ગયા છે, હૃદયમાં ઉચાટ વધી ગયો છે, હવે કોઈને ઘરમાં પણ ગમતું નથી, આર્ત બરહૈયા હવે કોઈના કાબુમાં રહેતા નથી. અને વલવલાટ કરતા, વિલખતા, આક્રંદ કરતા પૃથ્વીને વિનંતી કરવા લાગ્યા કે માં, એ ધરતીમાં તો અમને માર્ગ આપ, અમારાથી આ દુઃખ સહન નહીં થાય, તારા ઉદરમાં અમને સમાવી લે. અમારો વાલો અમને તડછોડીને આમ જશે તો અમે કેમ કરીને રહી શકીશું? આજે જે ધોળપદ આવવાનું છે એ જ છે, એને વાલો સખી ક્યારે દીખીશું. આના ભાવ પ્રદર્શિત કરવા માટે સાજે મીન્સ કે સત્સંગના અંતમાં જે ધોળપદ ગવાય છે તો આ જ ધોળપદ લેવાશે. અરે આજે વૈષ્ણવ વાતો કરીને છે, હવે અમારા ગોકુલના જે જતા રહેશે તો કાશ્મીર, તેને વાલો સખી ક્યારે દેખીશું, એ વાત આપણે કરીશું છેલ્લે. તો કોઈ મૂર્છિત થઈ ગયા, કોઈ ચક્કર ખાઈને પડ્યા, કોઈ દુઃખમુખ થઈ ગયા, કોઈ જડવત બની ગયા છે, જાણે કે ચિત્રકાર દોરેલા ચિત્રો ના હોય એવા થઈ ગયા, સ્થિર થઈ ગયા, પુતળાની માફક થઈ ગયા છે કે છે બધા કે છે. અને આ અસહ્ય વેદનામાં દેહાનુસંધાન રહિત થઈ ગયેલા આ સેવકોના નેત્રોમાં તે અશ્રુધારા અવિરત વહેવા લાગી છે. અંગે અંગમાં પ્રબળ પરિતાપ, દસો દિશામાંથી દજાડતા વિરહના આ દાવાથી આકુળ વ્યાકુળ થયેલા નિજજનોએ જાણ્યું, અરે આ તો મહાપ્રલયનો સમય આવી ગયો છે, હવે શું ઉપાય કરીએ? કારણ કે આ વૈષ્ણવજનો પોતાના પ્રાણનાથને રોકી પણ શકતા નથી. રોકવા જાય તો પાછો માળાનો તિલકનો ઝઘડાનો નિવેડો તો લાવવાનો જ છે, પાછું એ પણ જરૂરી છે, રોકી પણ શકતા નથી. અને પ્રાણપ્રિય સ્વામીના પ્રસ્થાન કરવાના સમાચાર જાણતા જ તડપી તડપીને બધા અચેત થઈ ગયા છે. પરસ્પર વાતચીત કરવાની પણ સુધી રહેતી નથી. દેહ દશા વિપરીત થઈ ગઈ, ચિત્તની ચૈતન્યતા ચાલી ગઈ છે. વાલાજીના વિયોગનો વડવાનલ અંગે અંગમાં વધી ગયો છે. ગ્રહમાં જ જાણે કે અગ્નિ પ્રજ્વલિત થઈ ગયું હોય એવું રહ્યું, જવું ક્યાં કે છે. માતાઓ પણ પોતાના રડતા બાળકોને તડછોડીને સ્તનપાન કરાવવાનું ભૂલી ગઈ છે. એટલા બધા ગોકુલમાં આસક્ત આ વિરહીજનો હતા કે એમને કશું સૂચતું જ નથી. ઘેર ઘેર દ્વંદ મચ્યું, દેહમાં વિકલતા પ્રગટી, આમાં પારાવાર કલેશથી દેહમાં રંચક સત્વ ના રહ્યું, અંતર શૂન્ય બની ગયા. આ આપણને ખ્યાલ આવે કે પ્રભુના માટેનો વિયોગ પણ આવો, આ તો પોતાના ગુરુજનો માટેનો વિયોગ છે. તો પ્રભુ માટેનો વિયોગ આપણને આવો અસહ્ય થઈ પડે ત્યારે જ પ્રભુની પ્રાપ્તિ થાય. હવે તો આ વૈષ્ણવજનોના દેહમાંથી પ્રાણ નીકળી જવાની તૈયારીમાં છે. પ્રિયતમની પ્રતીક્ષામાં એ બધા પ્રાણ નેત્રોમાં આવી રહ્યા છે.
અને આ પ્રકારે આપ શ્રીના અનન્યાશ્રિત એવા સ્વરૂપાસક્ત સેવકજનો 10મી અવસ્થાને પ્રાપ્ત કરે. જે આ વિરહની જે અવસ્થા છે એ 10મી અવસ્થા, એટલે એ છેલ્લી અવસ્થા કહેવાય. પછી એ તો સીધું મૃત્યુ જ આવે, છેલ્લી અવસ્થા આવે એટલે મૂર્છિત અવસ્થા, અને પછી સીધું પછીની અવસ્થા એટલે સીધું મૃત્યુ થાય. 10મી અવસ્થાને પ્રાપ્ત થયા. જેમ સાગર મધ્યે વાયુથી નાવ હાલમડોલમ થઈ જાય, એમ શ્રીજીના વીરરૂપી પ્રચંડ વાયુથી સૌ સેવકજનોના મનરૂપી નાવ આજે આ ગોકુળમાં આલમડોલમ થઈ રહી છે. હવે આ વાલાજીના વિરહની અતિશય વેદનામાં વિરહી ભક્તો સમજતા હતા કે આ દુઃખ કલેશનું મૂળ કારણ તો દુષ્ટ ચિદ્રૂપ છે. હવે તો એ વિરહના વેદનામાં આ બધા દુષ્ટ ચિદ્રૂપને પણ અપશબ્દો ગાળો આપવા લાગ્યા. લખે છે અહીંયા માંગલ્યમાં વલ્લભદાસજી ગોપાલદાસજી, અસહ્યના દુઃખની થકી રીસ ચરી તટકાલ, મર્મ વચન કહી કહી દે સંન્યાસીની ગાળ. દેવના મારા તે મહામારી, કા નથી આવતી આજ, મુઓ મરતો તે સે નથી, જીવે છે સાને કાજ. પર્વત એ પાપી ઉપરે આવી પડે કા નહીં, કા એ પાપની બીજલી તૂટી પડે નહીં. એટલે એટલી બધી ગાળ, બહુ નવું વર્ણન છે, હું ટૂંકું કરું છું કે બે બધાનું દુઃખ એટલું બધું અસહ્ય થઈ પડ્યું છે કે બધાને રીસ જે ચડી છે ને એ સંન્યાસી પર ચડી છે. એટલે કે છે કે વિધાતાને કે છે કે દેવના મારા તે મહામારી ક્યાં નથી આવતી. આજ મહામારી અત્યારે આવી જાય તો એ મુઓ મરી જાય તો જીવે શું કરવા કે છે. અમારા બધા અહીંયા દાવાનળ સત્યો જ અમારા ગોકુળમાં દાવાનળ તો પેલા ચિદ્રુપે સળગાવ્યો છે કે છે. એ મુઓ મળતો કેમ નથી કે છે, એમ કે છે. પર્વત એ પાપી પર ઉપર આવીને ક્યાં પડે કાંઈ નહીં, અને પાપીની ઉપર પર્વત પડી જાય તો એનું સત્યનાશ પડી જાય તો અમારે કહે છે પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કે છે. અને પાપની બીજલી એ પેલી બીજલી એની પર તૂટી પડે ને તો એ વાંધો ના આવે કે છે. એ બધું કેમ થતું નથી, દેવ એમ કેમ કરતા નથી કે છે. એ એવો ત્રાસી ગયા છે અમે લોકો ચિદ્રૂપથી કહે. એમ કરીને ભક્તજનો ચિદ્રૂપને ગાળો આપી, જે અતિશય પ્રેમની અવસ્થા છે. બાકી સામાન્ય રીતે કોઈને ગાળ આપવી એ કોઈ ધર્મ નથી, પરંતુ આ પ્રેમની એ ઉચ્ચતમ અવસ્થા છે, એનું એક લક્ષણ છે. આમ વિવિધ પ્રકારે સૌ વિરહીજનો આ અધર્મી દુષ્ટને કટુ વચનો કેવા ગાળો આપવા લાગ્યા. પણ સાથે સાથે પોતાના પ્રાણનાથ શ્રી ગોકુલનાથજીને વિનંતી કરતા કે છે, મહામંગલ નિધાન હો, અખિલ અમંગલ નાશ, હવે શું થાશે અમો શું કરું, અમને તમારી રે આસ. ગોકુલનાથજી કોણ છે? મહામંગલના ભંડાર છે, શુભના ભંડાર છે. અખિલ અમંગલ નાશ, બધાનું અમંગલ અશુભનું નાશ કરનારા છે. વૈષ્ણવ કે છે અમારું કૃપાનાથ હવે શું થશે કે છે, અમે તો તમારી આશાએ જીવી રહ્યા છીએ. પેર અમારી હવે સી થશે, કેમ રહીશું અમો હા, રાજ પધારે અમો શું કરું, ક્યાં રહીએ જઈએ ક્યાં કે છે. હવે રાજ અમારી શું હાલત થશે કે છે. અમે અહીંયા ગોકુલમાં તમારા વિના રહીશું કેવી રીતે, અમે શું કરીએ, ક્યાં જઈને રહીએ. અન્ય તો મનમાં આવે નહીં, દર્શન જ્યારે ન થાય એ દુઃખ દારૂણ અંતર, વચને કેમ કહેવાય. ગોકુલનાથજીને કે છે, કૃપાનાથ તમારા વિના અમારા મનમાં કોઈ વસ્તુ નથી કે છે. અને જ્યારે તમારા દર્શન હવે તમે અહીંથી પધારશો અને તમારા દર્શન નહીં થાય તે દુઃખ દારૂણ દુઃખ છે, એ અમે કેવી રીતે એ વચનથી પણ અમે કોઈને કહી શકીએ એમ નથી શકીએ. એટલું દુઃખ અમે અત્યારથી અનુભવી રહ્યા છીએ. આ પ્રમાણે સૌ અંતરંગજનો પોતાના પ્રાણ પ્રિય પ્રભુના નિત્ય લીલા ચરિત્રોનું સ્મરણ કરતા અને પરસ્પર સ્મરણ કરાવતા સમય વ્યતીત કરવા લાગ્યા. આ દારૂણ દુઃખ અનુભવ છે. એટલે ભગવદીયજનો હજુ તો ગોકુલનાથજી પધારે નથી, જવાની તૈયારી તો બીજા દિવસની છે. આ તો રાત્રે જે સમાચાર ફેલાઈ ગયા ગોકુલમાં અને ભક્તજનોની જે હાલત થઈ છે એનું વર્ણન કર્યું છે. હજુ તો એ જે વિરહનો ખરો વસમી વિદાયનો સમય આવશે એની વાત તો પછી આવશે કાલની. એ તો બીજે દિવસે એમની વિદાય થવાની છે.
પણ એ વિરહીજનો એકબીજા સાથે ગોકુળનાથજીના અત્યાર સુધીના જે સુખદ સંસ્મરણો હતા, જે લીલા પ્રસંગો હતા, એનું વિશદ વર્ણન કરી રહ્યા છીએ. આપણે તમે આ પ્રસંગો આપણે ગોકુળનાથજીના ચરિત્ર પૂરું થશે થોડાક સમયમાં, જેવા કાશ્મીરનો પ્રવાસ પૂરો થશે એટલે લગભગ આ ચરિત્ર સમાપનમાં આવી જશે. પછી રાસપંચેતીમાં આ જ પ્રકારની બધી વાતો પાછી આવશે છે. વિરહ અને માર્ગ છે વિરહનો માર્ગ છે. એટલે એ ગોપીજનોની જે દશા થઈ છે, તો આ ગોકુળનાથજીના જે સેવકજનોની દશા થઈ છે એ લગભગ એવી જ દશા છે. તો આપણે એનું વર્ણન બી થોડુંક કરી લઈએ છીએ. તો એ ગોપીજન અહીંયા જે એમ કે છે કે આ વિરાતુર જે ભક્તજનો છે એ હઠાગ્રહી મલેચ્છ બાદશાહ માટે કહે છે કે અમારો જે વાલોજી છે એ તો સુકોમળ છે કે છે, આવી વિકટ યાત્રાઓ કેવી રીતે જઈ શકે છે. પછી અમારો વાલોજી છે ને એ તો બહુ મૃદુ સ્વભાવનો છે કે છે, અને પેલો બાદશાહ તો હઠાગ્રહી છે, ક્રોધી છે કે છે, તો અમારા વાલોજીને શું કરી શકે છે. તો બિચારા આ વૈષ્ણવને પોતાનું એટલું બધું પ્રેમ છે વાલોજી ગોકુળનાથજી પ્રત્યે, તો બાદશાહની સામે અમારા ગોકુળનાથજીનો એમને ખબર છે જ કે પ્રબળ પ્રતાપ છે, તો પણ આવા સમયમાં એમને પ્રબળ પ્રતાપની જગ્યાએ એમને ગોકુળનાથજીની ચિંતા થઈ રહી છે. આ પ્રેમનું પાછું એક લક્ષણ છે. એટલે વાલોજીએ ત્યાં પધારવાનું કેમ વિચાર્યું કે છે એ આપણને સમજાતું નથી. એટલે બીજા કોઈ ભક્તજન કહે છે, અરે ભાઈ તને ખ્યાલ નથી આપણા ગોકુળનાથજીનું અલૌકિક સ્વરૂપ અને અતુલ પ્રતાપ છે કે છે. તેનો કહે છે કે એક ભક્તજને કીધું, એક કહે બાઈ એનું સ્વરૂપ સલુનું અપાર, વિશ્વ મોહક અને મોહામનુ તેજ તનવ રે ભંડાર. તમે શુક્રા ચિંતા કરો છો? અમારા કૃષ્ણનું, અમારા ગોકુળનાથજીનું સ્વરૂપ તો કીધું વિશ્વને મોહ પમાડનારું છે. મોહામનું જે મોહને પણ મોહ પમાડે એવો અમારો ગોકુળનાથજી છે કે છે, તેજનો ભંડાર છે કે છે. અરે એવું જોઈ પૃથ્વીપતિ થાશે પાણી રે થઈ, સંન્યાસી જેક મારતો રહેશે નીચું મોઢું રે લઈ. અરે તમે શુક્રા ચિંતા કરો છો ગોકુળનાથજીની કે છે. એ ગોકુળનાથજીનો પ્રબળ પ્રતાપ જોઈને એ પેલો પૃથ્વીપતિ એને કહેવાની કોઈ હિંમત પણ નીકળે, પાણી પાણી થઈ જશે કે છે. અને સંન્યાસી જખ મારતો રહેશે કે છે, અને જન્યાસીને પણ નીચું મોઢું ગાળવાનો વારો આવશે. એવો પ્રતાપ તો અમારા ગોકુળનાથજીનો છે કે છે. પછી બધા ભક્તજનો વાતો કરે છે. એમાં જે સ્ત્રી ભક્તજનો છે એ કહે છે, આ બ્રહ્માજીએ અમને અબલા શુક્રા બનાવી કે છે. આ અબલાના કારણે અમે ગોકુળનાથજી સાથે પ્રવાસમાં જઈ શકતા નથી કે છે. અમને જો પુરુષનો દેહ આપ્યો હોત ને તો અમે અમારા વાલાજીના રક્ષણ માટે અમે અમારા જાનની નશાવરી કરીને પણ અમે એમની જોડે યાત્રામાં જાત કે છે. પણ અમે પરતંત્ર છીએ, સ્ત્રીનો દેહ આપ્યો છે. તો અબલાઓ સ્ત્રીઓથી સ્ત્રી ભક્તજનો હતા એ આવી રીતે પોતાની વેદના વ્યક્ત કરે છે કે છે. અમે અમારા પ્રાણ પ્રિયજન સાથે જઈ શકતા નથી કે છે. અને અમારે અહીંયા તડપીને વિરહ વેદના અનુભવીને જ્યાં સુધી અમારો વાલોજી પાછા ન પધારે ત્યાં સુધી અમારે એ દિવસો કાઢવાના છે. પછી બીજા ભક્તજનો બ્રહ્માજીને ગાળો આપે છે. પેલા ચિદ્રૂપને ગાળો આપે બ્રહ્માજીને. આ બ્રહ્માજીને સ્નેહ સંબંધ અને સંયોગનો આનંદ બિલકુલ જાણતા નથી, એને કંઈ ખબર પડતી નથી બ્રહ્માજીને કે છે. અને કોઈક તો પોતાના પ્રાણને નિષ્ઠુર અને નિર્લજ્જ કરીને ધિક્કારવા લાગ્યા, અને કોઈ પોતાના જીવાત્માને નિંદાના અનેક વચન કે આ દેહ ટક્યો કેવો મારો કે છે, મારો પ્રાણ શરીરમાંથી નીકળતા કેમ નથી એમ. અને બ્રહ્માજીના માટે શબ્દો જે છે ને, તો એકચ્યુઅલી જ્યારે ગોપીજનો, જ્યારે અક્રૂરજી બલરામ શ્રી કૃષ્ણને, આપણા વ્રજમાં વિરહના અનેક પ્રસંગો આવે છે. એમાંનો પહેલો પ્રસંગ આવે છે કે અક્રૂરજી જ્યારે બલરામ શ્રી કૃષ્ણને લેવા માટે આવ્યા છે અને વાયુ વેગે વાત આખા ગોકુળમાં ફેલાઈ જાય છે વ્રજમંડળમાં કે કાલે સવારે અક્રૂરની સાથે રથમાં બેસી અને કૃષ્ણ બલરામ મથુરા જાય છે. હવે ભગવાને કીધું છે કે હું પરસો પાછો આવીશ કે છે. ગયે પરસો બીત ગયે બરસો. પણ ગોપીજનોને ખબર છે કે આ કૃષ્ણ ભલે કે છે હું આવી જઈશ, જશોદા માતાને પણ સાંત્વના આપી છે, માં જલ્દી આવી જઈશ, મેળો જોવા જઉં છું, મેળો જોઈ પાછો આવી જઈશ.
જશોદા માતાને ખબર છે, ગોપીજનોને ખબર છે આ કૃષ્ણ પાછા નથી આવવાના. અને જે વ્રજ મંડળની હાલત થઈ છે એ જ હાલત આજે ગોકુલમાં ગોકુલનાથજી પધારવાના છે આવતીકાલે. એ જ રાત જેવી રીતે ગોપીજનોની વ્રજમાં ગઈ હતી, વ્રજવાસીઓની વ્રજમાં ગઈ હતી, એ જ રાત આજે ગોકુલમાં મહા ઉત્પાતની રાત છે. કોઈને નિંદર આવતી નથી, કોઈને ખાવા ભાવતું નથી, અને એ બધા અંદરો અંદર રડી રડીને દિવસો એ રાત કાઢી રહ્યા છે. તો ભાગવતની અંદર એક સુંદર શ્લોક છે આ ગોપીજનોનો વિલાપ કરતો. શું કહે છે? ઓ વિધાતસ્તવ ન ક્વચિદ દયામ સંયોજ મૈત્રા પ્રણયેન દીન તાંશ્ચા કૃતાર્થાન વ્યુનંક્ષ્ય પાર્થકમ વિક્રીટમ તે અર્ભક ચેષ્ટિતમ યથા. એ શ્લોકનો અર્થ એવો થાય છે, આ 10મા સ્કંદનો 39મા અધ્યાયનો 19મો શ્લોક બોલ્યો હું. એનો અર્થ એવો થાય છે કે હે વિધાતા, તારા હૃદયમાં દયાનો જરાય છાંટો સરખો પણ નથી કે છે. એક વાર આ દેહધારીઓને તું કે છે સ્નેહથી એકઠા કરું છું, અને પછી પાછા કહે છે કે એ બધા દેહધારીઓને પૂરો પ્રેમ કરતા નથી, એ પેલા તો સંતોષ થતો નથી, અને પેલા તો તું એને છૂટા પાડી દઉં છું કે છે. આ સંસારમાં શું છે? સંયોગ ને વિયોગ, સંયોગ ને વિયોગ. આ જ છે જે તમારું પ્રિય પાત્ર છે એ ગમે ત્યારે છૂટું પડી જાય છે. સીધી સાદી વાત છે. પતિ પત્ની છે, 50-50, 60-60 વર્ષનું લગ્ન જીવન ભોગવ્યું હોય, એક જણ જાય એક જણ રહે છે, સીધી વસ્તુ છે. ગમે એટલા પ્રેમથી રહેતા હોય પણ છૂટા પડવાનું જ છે, ચોલવાનું જ નથી કોઈનું. તો અહીંયા આજે ગોકુલનાથજીથી એમના સેવકોનો વિયોગ થાય છે. પણ આ વિયોગ ટેમ્પરરી છે, કારણ કે ગોકુલનાથજી પાછા કાશ્મીરને વિજય કરીને પધારવાના છે. પણ એ જે સમય લાગવાનો છે એ અસહ્ય વેદનાનો છે. તો અહીંયા પણ બ્રહ્માજીને વિધાતાને ગોપીજનો ઠપકો આપે છે કે તારી આ જે રમત છે ને એ બાળકના જેવી, બાળક જેવી રીતે રમકડા ભેગા કરે પાછું છૂટા પાડી દે છે. તો તારી રમત બાળકના જેવી છે. તો ગોપીજનો જેવી રીતે વિધાતાને ભાંડે છે, એવી રીતે અહીંયા પણ આ ગોકુલવાસીઓ ભક્તજનો હતા એ બધા વિધાતાને કોચે છે કે છે. હવે શ્રી ગોકુલેશ પ્રભુના કાશ્મીર પધારતી વેળા આપ શ્રીના સ્વરૂપાસક્ત અંતરંગ ભક્તોની વીરાવસ્થાનું આખું જે વર્ણન છે, મેં તો બહુ ટૂંકું વર્ણન કર્યું તમારી પાસે, પણ મદ ભક્ત શ્રી ગોપાલદાસજીએ એ માલોદ્ધાર લીલાનું જે ચતુર્થ તરંગ છે એને ત્રીજા માંગલ્યમાં ખૂબ સુંદર વર્ણન, ઘણું વિસ્તૃત વર્ણન કર્યું છે. આપણે એના ટૂંકા થોડા મુદ્દા આપણે જોયા. હવે શ્રીજીના સ્વરૂપનિષ્ઠ અને દદાશ્રિત રસિકજનો આ પ્રકારે આખી રાત વિલાપ કર્યા, ધ્યાનુસંધાન રીત થઈ ગયા, સકલ ઇન્દ્રિયો પ્રાણ અંતકરણ બધું શ્રીજીમય બની ગયું અને તન્મયતાની સ્થિતિ પ્રાપ્ત કરી ચૂક્યા. એટલે સંયોગમાં જે તન્મયતા પ્રાપ્ત થતી નથી એ વિયોગમાં તન્મયતા પ્રાપ્ત થાય. આજે વિયોગમાં તમને સૂઝે જ નહીં એના વિના કે મારા પ્રભુ મને ક્યારે પાછા મળશે. બસ એ એક વખત આવી તન્મયતા પ્રાપ્ત થઈ ગઈ તો આ જીવનનું સફળતા મળી ગઈ કહેવાય. પોતાના સ્વકીયજનોની વીરાવસ્થા પ્રાણ પિયુજીથી પણ અસહ્ય બની ગઈ. આથી શ્રીજીએ એક રસિક ભક્તને એકાંતમાં બોલાવીને આશ્વાસન આપતા કીધું, કछु ચિંતા મતી कीजियो, ये कैथिक बात हमारो वे કરી है કઈ ઉત્તર દેंगो तात કે છે. એ કે છે વૈષ્ણવોને, પેલા વૈષ્ણવને બોલાવીને કામ કીધું બધાને સમજાવો. આ કે આટલા બધા હજારો ભક્તજનો છે, બધાને ક્યાં સમજાવો? ગોકુલનાથજી એક જણને કીધું બધાને સમજાવો, કશી ચિંતા કરશો નહીં. આ કેટલી વાત છે કે છે, હમારો વે કરી હે કઈ ઉત્તર દેंगो तात, હું એને જે બાદશાહને જેવો હું ઉત્તર આપીશ ને એવો બાદશાહ મારો થઈ જશે કે હું અમારો જ આપણો જ કરી દઈશ કે બાદશાહને કે છે. कहनी बात है एक दो सो कहीं आऊंगो सद्य. મારે તો બાદશાહને ખાલી એક બે વાત કરવાની છે, એ કહીને તરત આવી જઈશ કે છે. તુમ ચિંતા મતી કરો એવું જણાવ્યું તે ગદ્ય. એટલે તમે બધા ચિંતા ના કરશો, હું જઉં છું બાદશાહને એક બે વાત કરીશ, બાદશાહ પોતાનો કરી દઈશ કે છે, બિલકુલ ચિંતા કરશો નહીં. એમ કરીને દરેકને આશ્વાસન આપે છે. આ પ્રકારે વીરે સમાજનું સમાધાન ગોકુલનાથજી કર્યું છે. સૌને વિરહની 10મી અવસ્થાએ જતા પોતાના પ્રમેય બળથી ગોકુલનાથજી અટકાવ્યા છે.
સૌના પ્રાણ પંખીરું ઉડી ના જાય એની તકેદારી રાખી છે. બધાના પ્રાણોની રક્ષા શ્રીજીએ કરી છે. પણ જો કૃપા સિંધુ શ્રીજીએ આ પ્રમાણે ના કર્યું હોત ને તો વિરહાગ્નિનું દુઃખ કદાચ મહાપ્રલય સમાન થઈ જાય. તમે કદાચ હવે આપણે પ્રસંગ આગળ આવશે જ બધા કે જ્યારે શ્રીજીએ આસુર વ્યામો લીલા કરી અને એ વિરહીજનોને અત્યારે તો એમને ઊંડી આશા હતી કે કાશ્મીર જાય પધારે છે પણ અમુક દ્વારા તે પાછા આવવાના છે. અત્યારે 91 ડેઝનો પ્રવાસ થયો છે. એ બધી વાતો આપણે કરીશું. પણ અત્યારે તો વૈષ્ણવજનોને ખબર તો છે જ નહીં ને કે પ્રવાસ કેટલા દિવસનો થવાનો છે. 91 દિવસનો છે કે હિન્દી વિશેષ છે તો કોઈને ખબર નથી. પછી સમાચાર આપી જશે જ્યારે પધારવાના હશે એની પહેલાં કોઈના જે સમાચાર મોકલાવશે બી હું આવી રહ્યો છું. એટલે પડે પડના સમાચાર ભલે ફોન નથી એ દિવસોમાં તો પણ એટલી બધી તકેદારી ગોકુળના જે રાખી હતી અમુક સમયે સમાચારો મોકલાવતા રહેતા હતા. પણ જ્યારે આસુર વ્યામોલીના આ તો 70 વર્ષની ઉંમર છે. આસુર વ્યામોલાનો પ્રસંગ આવશે 89 વર્ષની ઉંમરે. તો એ વખતે આ વિરહીજનો સાંત્વના કોણ આપશે? કોઈ આપનાર નથી. એટલે બધાના પ્રાણ પંખીઓ એ વખત આપણે જોઈશું બધાના પ્રાણ પંખી ઉડી જશે. 78 ભગવતીઓએ દેહ ત્યાગ કર્યો. ખાલી 2 જણને જ જે આજ્ઞા થઈ હતી ગોકુળના જીએની એ બંને જણા જ અહીંયા ભૂતળ પર રહ્યા છે. બાકીના બધાની દેહ પડી ગઈ છે. તો અહીંયા શુભ મુહૂર્ત નીકાળ્યું હતું સંવત 1677નું. વ્રજે શ્રાવણ દિનું ઉત્થાપનમાં સ્નાન કર્યું છે. ગોકુળના જે બીજો દિવસ આવે ઉત્થાપનની વાત આવી. શ્રીજી ભીતર પધાર્યા છે. સ્વસેવ્ય નિધિને હિંડોળે ઝુલાવ્યા છે. સેન આરતી કરી છે. પ્રભુની વિદાય લીધી છે. શાલિગ્રામનો સંપુટ લીધો છે. શ્રીજી પછી નિજ બેઠકમાં પધાર્યા છે. અહીં સ્વરૂપાસક તંત્રંગ નિજ સૃષ્ટિથી પરિવેષ્ટિત થયેલા છે. ગોકુલેશ પ્રભુ સૌની નિજ મંડળીમાં બેઠા બિરાજમાન છે. બધાથી વીંટળાયેલા છે. બધાને દર્શન આપી રહ્યા છે. ચરણ પ્રક્ષાલન કર્યું છે. હોમ ઘરમાં જઈ હોમ કરી ભીતર એકાંતમાં પધારે છે. મેવા મીઠાઈ પકવાનના સુપાત્ર અને ગોરસ દહીંના સુકન પાત્ર સિદ્ધ કરીને વહુજીએ જે ધર્યા હતા તે આપશે અંગીકાર કરીને મનોરથ પૂર્ણ કર્યા. આપણે તો દહીંનો જે થાય છે સુકન બધા તો એ બી વહુજીએ એમને દહીંના સુકન કરાવ્યા છે. કાશ્મીર પધારતા પહેલા કૃપા સિંધુ શ્રીજીએ પ્રીતિપૂર્વક શ્રી મુખે બોધ વચનો કહ્યા હતા. શું બોધ વચનો કહે છે? કહે છે એ સમય વાલો એટલે વહુજીને જે બોધ વચનો કહે એની વાત છે. કહે છે એ સમય વાલો વહુજીને વિનય સુઅતિ ભરપ્રીત સેવા સબ કરનો ધૈર્ય सो समय समय जे है रित अरु अपने वैष्णव ये यहाँ तिनको नित्य सम्मान अरु आवेंगे परदेश से सबको करनो समाधान. હવે ગોકુળનાથજી તો પધારી રહ્યા છે એટલે જવાબદારી વહુજીને સોંપી દીધી છે કે બધી આમ તો એમના બંને લાલતા જ ગોપાલલાલજી અને વિશ્લેષજી પણ અહીંયા એમની જવાબદારી પોતાની વહુજીને સોંપી છે. સેવા સબક કરનો ધૈર્ય શું ભગવાનની સેવા ઠાકોરજીની સેવા ધીરજપૂર્વક કરજો કે છે. સમય સમય જે રીત સમય સમયની જે આપણી રીત છે એ પ્રકારે તમે સેવા પ્રકાર ચાલુ રાખજો. મીન્સ સેવા પ્રકારમાં કોઈ ત્રુટિ ના આવે જોજો. અરુ આપણે વૈષ્ણવ જે અહીંયા તિનકો નિત્ય સમાન જે વૈષ્ણવ ગોકુળમાં આપણા આશ્રય આવેલા છે કાયમ માટે ગોકુળમાં બિરાજમાન થાય છે એનું સન્માન કરજો કે છે. અને પરદેશથી પણ જેમ જેમ સમાચાર મળે એમ વૈષ્ણવ આવતા રહેશે કે છે. તો એ બધાનું પણ તમે યોગ્ય સમાધાન કરજો. પેચ્છા તે બેગી આઉંગો ચિંતા ન કરની કોઉં સર્વથા ચિંતા ન કીજીએ લૌકિક અલૌકિક દું. એ કહે છે કે હું જઉં છું પણ જલ્દીથી પાછો આવી જઈશ. તમે કોઈ ચિંતા ના કરશો કે છે. અને લૌકિક કે અલૌકિક કોઈ પણ પ્રકારની ચિંતા સર્વથા તમે ત્યાગી દો. લૌકિકે પારલૌકિકે સર્વથા શરણમ મરીમાં પ્રભુજીના સિદ્ધાંતો આપણને વારંવાર યાદ કરી લેવાના. પછી વિશેષમાં આજ્ઞા કરતા શ્રીજી કહે છે કે સૌના મનમાં જે કંઈ ભય છે તે તો ભગવદ ઈચ્છાથી ક્યારેય પણ આવશે નહીં. કેમ? મોટા ભાગના વૈષ્ણવોના મનમાં એવો ડર છે
કે અમારા શ્રીજી બહુ સુકોમળ છે, અમારા શ્રીજી મૃદુ સ્વરે વાત કરેવા છે, બાદશાહ હઠાગ્રહી છે, ક્રોધી છે, સત્તાનસીન છે, એ ગમે તેવો હુકમ કરી બેસે તો પછી ગોકુલનાથજીનું શું થશે? એવો ડર જે વૈષ્ણવને ઊંડે ઊંડે થયેલો છે, એના માટે કહે છે શરીરના મનમાં જે કોઈ ભય છે એવો તબક્કો પ્રભુની કૃપાથી આવશે જ નહીં, એવું શ્રીજીએ પહેલેથી જ કહી દીધું કે એ તબક્કો નહીં આવે. એટલે એમના મનમાં 100% વિજયનો દૃઢ વિશ્વાસ છે. આમ ગ્રહની ભીતર એકાંતમાં સૌનું સમાધાન કર્યું છે. બીડું આરોગ્ય છે, પધાર્યા છે બહાર, નિજ બેઠકમાં ગાદી પર બિરાજમાન થયા છે. એ વખતે શ્રીજીના નાના ભાઈઓ, પુત્ર પૌત્રાદિ, ભત્રીજાઓ, બેટીજીઓ, સમગ્ર પરિવાર, સેવકજનો, જ્ઞાતિ વર્ગના મનુષ્યો, ભટજીઓ ની ભારે ભીડ એકત્ર થયેલી છે. શ્રીજીએ સૌનું સમાધાન કર્યું છે. વિચાર કરો એ દિવસો, એક બેઠા બેઠા આપણે કલ્પના કરીએ ને, ગોકુલનાથજીની બેઠક ગોકુળમાં, ત્યાં આગળ અત્યારે તો બેઠકમાં આટલું બધું માણસ માહિતી જગા નથી, પણ કદાચ એ દિવસોમાં એટલી બધી મોટી જગા હશે જ કે આટલા બધા વર્ણન કર્યું છે. એમાં તો હજારો વૈષ્ણવો કે સેવકજનો કે એમના સગાવાળા સંબંધીઓ બધા આવી ગયા હશે. છેલ્લી વિદાય કરી રહ્યા છે, અત્યારે પાછા ક્યારે પધારશે એની ખબર નથી. તો એ દિવસો કેવા હશે, એ મિટિંગ કેવી થઈ હશે, એ મંડળી કેવી થઈ હશે, શું ચર્ચાઓ થઈ હશે, ખાલી કલ્પના કરો તો પણ તમને રોમાંચ થાય. તો અહીંયા લખ્યું છે કે બધાનું સમાધાન શ્રીજીએ કર્યું છે. એક ભાગ્યવાન ભક્તજન નવતમ સુંદર વાઘો સિદ્ધ કરીને લાવ્યા હતા, તે આપશ્રીએ પેલા ભક્તનો મનોરથ અંગીકાર કર્યો છે. સુંદર પાગ, કેસી ધોતી, ઉપરનો આપશ્રી અંગીકાર કર્યો. સુવાસનીએ આવીને તિલક કર્યું છે. તુલસી ગુંજા માળા, પુષ્પમાળા સમર્પણ કરી છે. શ્રીફળ અને બીડું શ્રીજીના શ્રીહસ્તમાં ધર્યું છે. ભેટ ધરીને સૌએ શ્રીજીના ચરણારવિંદમાં મસ્તક નમાવ્યા છે. એ વખતે સેવકજનો ગદગદ કંઠવાથી કઈ બોલી શક્યા નથી. આપ શ્રીના લાલજીઓ, શ્રી ગોપાલલાલજી, શ્રી વિઠ્ઠલેશરાયજી સ્નેહથી પુષ્પમાળા ધરાવી છે, ચરણ કમલોમાં નમન કર્યું છે. શ્રીજીએ બંને લાલજીના શ્રી મસ્તકે હસ્ત ધરી આશીષ આપી છે. બંને લાલજીઓના મુખારવિંદ પર શ્રી કર કમલ ફેરવી વાત્સલ્ય ભાવથી સમાધાન કર્યું છે. તે સમયે કરુણા નિધાન શ્રીજીએ કરુણાપૂર્ણ કોમળ વચનો તેલંગ ભાષામાં કહ્યા છે. એ વખતે પોતાના ઘરની જે ભાષા હતી એ તેલંગ ભાષા, મૂળ તો આંધ્રના તેલંગી છે ને બધા બ્રહ્મનો. તેલંગ ભાષામાં કહે છે, શું કહે છે? ભાષા તેલંગીમાં તે અહોને કહે મારો નાથ, તેવું અહીંયા પ્રાગટ્ય લખું જેમ સમજે સૌ સાથ. તો અહીંયા લખે છે કે મારા નાથ એ તેલંગી ભાષામાં પોતાના સંતાનોને કહી રહ્યા છે. શું કહે છે? ને મારી ચિંતા કોઈ પ્રકારની તમે કરવી નહીં. ઈચ્છા શું આવશું બેગે થઈ કાર્ય કરી નહીં. જો કહી દીધું અત્યારથી, મારી ચિંતા કરશું, કાર્ય પૂરું કરીને તરત આવી જઈશ. એટલે કાર્ય થવાનું જ છે અને બીજે થવાનું જ છે. એમ કહું એમ બહુ પેર સમાધાન તે કરી, ઊભા થઈ તેની થામ, કરતલ જોડી મસ્તકે ધરી, લે ભગવદ નામ. તો એટલે એમ કીધું છે, એ તે બધે સમાધાન કર્યું છે. પછી કે છે મસ્તકે પોતાનો હસ્ત મૂક્યો છે બાળકોના, બંને લાલજીના, અને પછી કીધું કે ભગવાનનું નામ લેજો, કશું વાંધો નહીં આવે. કે છે એક સુવાસની આવીને શ્રીજીના લલાટમાં વિજય તિલક કર્યું છે. તેને નુચ્છાવર આપીને આશીષ દઈને વિદાય કરી છે. શુભ સુકન રૂપે સૌભાગ્યવતી સ્ત્રીઓના અનેક જૂથ સન્મુખ આવી રહ્યા છે. જગત હિતાર્થે અને ધર્મના રક્ષાર્થે આજે શ્રીજી કાશ્મીર પધારી રહ્યા છે. ભક્તજનો ગદગદ વાણીથી સ્નેહપૂર્ણ આ તવાજે શ્રીજીનો જય જયકાર કરી રહ્યા છે. સ્વકીય સુખદ શિરોમણી શ્રીજી જ્યારે ત્યાંથી રચન ચોકમાં પધાર્યા ત્યારે મહાભાગ્યવાન નાથભાઈ, તેમના સ્ત્રી ગંગાબાઈ બંને સાથે શ્રીજીની સન્મુખ માંગલ્ય થાળ લઈને આવ્યા છે. આપશ્રીને વિજયનું તિલક કર્યું છે. ભાવપ્રીતિપૂર્વક શ્રીફળ અને રૂપિયો
અને બીડા સિંહસ્થ કમળમાં અર્પણ કર્યા છે. અંતરના અભિરામથી પ્રેમપૂર્વક પુષ્પમાળા ધરાવી છે. શ્રીજીના શ્રી ચરણોમાં શિર નમાવીને ચરણ સ્પર્શ કર્યા છે. આ પ્રકારે અનેક ભક્તજનોએ શુભ સુગંધ અર્પણ કરીને આદિદૈવિક સુખની પ્રાપ્તિ કરી છે. હવે શ્રી ગોકુલેશ પ્રભુ પુત્ર પૌત્રાદિ સૌ પરિવારજનો અને સ્વરૂપાસક્ત સેવક જમાત સાથે જસોદા ઘાટે પધારે છે. સર્વત્ર જે જયકારનો શબ્દ ધ્વનિ સંભળાઈ રહ્યો છે. આ સમયે શ્રીજીના મહાઅલૌકિક સ્વરૂપ લાવણ્યામૃતનું રસપાન સ્વર વૈષ્ણવજનો કરી રહ્યા છે. આવી ઘાટે ઉભા રહ્યા શોભા તનો નહીં પાર, મોર તહું કે 14 થકી કહે મંગલ જય જયકાર. હવે ગોકુલનાથજી જશોદા ઘાટ પર પધાર્યા છે. આ વખતની શોભાનો કોઈ ભાર નથી. તે વખતે ચારે દિશાઓમાં મોર ટહુકા કરી રહ્યા છે અને મંગલનો જય જયકાર થઈ રહ્યો છે. એવા સુંદર વરને જોઈ વારે આપનું તન, કઈ કુશલ ફરી વેંગશું પધારજો પ્રાણ જીવન. અને બધા વૈષ્ણવજનો આવા સુંદર પ્રાણનાથને જોઈ અને પોતાના પ્રાણ પોતાનું તન પણ ઉછાળ કરવા તૈયાર થઈ ગયા છે અને કહે છે કે મને કુશળતાથી પાછા વેગથી પધારજો કે છે. એ અમારા પ્રાણ જીવન. તે જ સમયે નિજજનોના નિર્વધી નિરતુક સ્નેહને વશ થઈ શ્રીજીએ આશીષ દીધા છે. સૌના સ્નેહ ભાવનો અંગીકાર કરી અને અવ્યક્ત દાન આપી કૃપા દૃષ્ટિ દ્વારા શ્રીજીએ પોતાના વિરહી ભક્તોના સ્વરૂપમાં સ્વસ્વરૂપ પધરાવ્યો. ભગવાને ગોકુલનાથે શું કર્યું? આ વિરહી ભક્તો આટલો લાંબો સમય વિરહ નહીં જીવી શકે. અત્યારે તો વિરહ છે પણ સામે દર્શન પણ અવેલેબલ છે. પણ કદાચ હવે નામો પધારશે, કલાક 2 કલાકમાં દર્શન બંધ થશે તો કેટલાકના પ્રાણ પંખી ઉડી જાય. એટલા માટે એમણે લખ્યું છે કે એમના હૃદયમાં પોતાનું સ્વરૂપ પધરાવ્યું છે. એટલે બહારથી વિયોગ અને અંદરથી સંયોગ એ સ્થિતિ શ્રીજીએ ક્રિએટ કરી છે. કેમ? ભક્ત વિના પ્રભુ રહે નહીં, પ્રભુ બિન ભક્ત રહે નહીં, પરસ્પર ચિત્ત અર્પ્યા વિલંબ નહીં તે અહીં. આ દુનિયામાં કેવું છે? ભક્ત અને પ્રભુનું, ભક્ત અને ભગવાનનું ઐક્ય છે. તો ભક્તને ભગવાન વિના નથી ગમતું, એવી રીતે ભગવાનને પણ ભક્ત વિના ગમતું નથી. અને એનું નામ જ નિરોધ. આપણે જે નિરોધ દર્શન ગ્રંથમાં આપણે જે વાત કરી છે ને એ આ નિરોધની વાત કરી છે. વન સાઇડેડ સંબંધ હોય, ભક્ત ભગવાનની પૂજા કરે, સેવા કરે, ભક્તિ કરે અને ભગવાનને ભક્તિની ચિંતા ના થતી હોય તો પછી વન સાઇડેડ સંબંધ થઈ ગયો. એ નિરોધ નથી, એ નિરોધની વાત છે. તો પરસ્પર ચિત્ત અર્પ્યા, બંનેના ચિત્તો પરસ્પર અર્પણ થયેલા છે કે છે. અહીંયા 10મી અવસ્થાએ પહોંચેલા પોતાના વિરહી ભક્ત સમાજને આવી રીતે એમના હૃદયમાં સ્થિત થઈ સૌના પ્રાણ ધારણ કરી રાખેલા છે. હવે શ્રીજી વિદાય લઈ રહ્યા છે પણ આપણે હજુ વિદાય ઉતાવળ નથી. કારણ કે અત્યારે વૈષ્ણવોની હાલત બહુ ખરાબ છે. એટલે જે અત્યારે ગાઈ રહ્યા છે વૈષ્ણવો કે રે સખી વાળો ક્યારે દેખીશું, એ દોડપદ આપણે પણ સહન કરીએ. રે વાલો સખી ક્યારે દેખીશું રે, રે વાલો સખી ક્યારે દેખીશું રે. વાલાજીનું શ્રી વલ્લભ નામ, શ્રી વિઠ્ઠલજીના લાડીલા રે. વિરાજે શ્રી ગોકુલ ધામ, શ્રી રૂક્ષણીજીનો કુંવર ગોડામનો. એ શ્રી શોભાબેની જીના વીર, એ રે વાલો સખી ક્યારે દેખીશું રે.
એ શ્રી પાર્વતી વહુજીના કંથ છે રે. એ શ્રી ગોપાલ લાલજીના તાત અનિયાળી આંખે વહાલાને ક્યારે દેખીશું રે. શ્રી વિઠ્ઠલ રાજકુમાર એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. પરમ ઉદાર શ્રી ગોકુલનાથજી રે. નવ સહે વિરહની પીર આંખ હમારી ઉલજી રહી રે. જોવા વદન રસાલ એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. મરકાલળે વાલોજી મન હરે અંબુજનય ને વિશાળ એની આંખે ક્યારે દેખીશું રે. શ્રી વિઠ્ઠલ રાજકુમાર એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. મરકલડે વાલે મન હર્યા રે. એવી લાંબી વેણ રસાલ આંખ અમારાથી અળગા ન રહો રે. જોવું શ્રી વદન રસાલ એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. સર્વે વૈષ્ણવોને કરું વિનંતી રે. તમો કરજો મારી સંભાળ. દાસનો દાસ કરે વિનંતી રે. પ્રભુ કરજો મારી રે સહાય એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. વાલાજીનું શ્રી વલ્લભ નામ એ રે વાલો સખી ક્યારે દેખીશું રે. શ્રી ગોકુલનાથ કી જય. વૈષ્ણવ, આજના સત્સંગમાં જે આપણે વિરહ દશાનું, ભક્તજનોની વિરહ દશાનું વર્ણન કર્યું છે, તો એ ભક્તજનો અત્યારે જશોદા ઘાટે પધાર્યા છે પોતાના વાલાજીને વિદાય કરવા માટે. એટલે હવે એમની જે વેદના છે ને એ આ ધોળપદમાં ભગવતીએ વર્ણન કરી છે, વેદના વ્યક્ત કરી છે. શું કહે છે એ ભગવતીજનો કે રે વાલો સખી ક્યારે દેખીશું. અમારા પ્રાણ પ્રિય વાલાજી જે વલ્લભ નામ ધારણ કરેલું છે એ વલ્લભલાલજી પધારી રહ્યા છીએ. હવે અમને દર્શન ક્યારે થશે કે છે. આ અમારા વલ્લભજી કોણ છે? શ્રી વિઠ્ઠલજીના લાડીલા રે બિરાજે શ્રી ગોકુલધામ. અત્યાર સુધી ગોકુલધામમાં અમારા વિઠ્ઠલનાથજીના ગુસાણજીના લાડીલા રહેતા હતા કે છે, પણ હવે તો પધારી રહ્યા છે. હવે અમને દર્શન ક્યારે થશે કે છે. શ્રી રુક્ષ્મણજીનો કુંવર કોડામનો, તો રુક્ષ્મણજીના પણ કુંવર છે, કોડામના કુંવર છે કે છે. શુભાબેનજીના વીર છે કે છે. પાર્વતી વહુજીના કંઠ છે, પતિ છે પાર્વતી વહુજીના કે છે. પછી ગોપાલલાલજીના બી તાત છે કે છે. તો એ વલ્લભલાલજી જેની વાત અમે કરી રહ્યા છીએ
એની ઓળખાણ આપતા બધા સંબંધો ત્યાં એ વ્યક્ત કરેલા છે કે છે. તો એ પછી અમે કે છે હવે ફેરથી અમને એ આજે તો દર્શન થઈ રહ્યા છે, જઈ રહ્યા છે, ફરીથી અમને દર્શન ક્યારે થશે હવે કે છે. તડપી રહ્યા છે બધા વૈષ્ણવો ફરીથી દર્શન માટેના. અન્યાળી આંખે વાલાને ક્યારે દેખીશું. હવે આ પ્રેમ ભરી દ્રષ્ટિથી અત્યારે અમે જોઈ રહ્યા છીએ. પછી એ મોકો ફરીથી અમને ક્યારે મળશે કે છે. શ્રી વિઠ્ઠલ રાજકુમાર, આ વિઠ્ઠલ રાજકુમાર તો પધારી રહ્યા છે કે છે. ફરીથી દર્શન ક્યારે થશે કે. પરમ ઉદાર શ્રી ગોકુળનાથજી રે નવ સહે વિરહની પીર. અમારા ગોકુળનાથજી તો બહુ ઉદાર છે કે છે. અને અમારી જે વિરહની વેદના છે એ તો એ જાણે છે અને એ પણ સહન નહીં કરવાની. એટલે તો ગોકુળનાથજીએ એ વૈષ્ણવોને વિરહની વેદનાને શાંત કરવા માટે પોતાનું સ્વરૂપ દરેક વિરહીજનના હૃદયમાં પધરાવ્યું છે. આ પરમ ઉદાર શ્રી ગોકુળનાથજીને નવસહી વિરહની પીર, એટલે વિરહની વેદના સહન અમારા ગોકુળનાથજી પણ કરી શકે એમ નથી કે છે. આંખ અમારી ઉલજી રહી રે જોબા વદન રસાલ એ રે વાળો સખી ક્યારે દેખીશું. એટલે કે છે કે અમારી આંખો છે ને એ અમે કે છે તરસી રહી છે કે ફીરથી એ આવું રસાત્મક વદન મુખારવિંદના દર્શન અમને ફરીથી ક્યારે થશે કે છે. મરકરડે વાળો મન જરે અંબુજ નયને વિશાલ. અરે એમનું મન હાસ્યથી એ અમારું વાલુજી અમારું મનનું પણ હરણ કરે છે કે છે. અને એની આંખો જો કમળ જેવી છે, અંબુજ નયને વિશાલ, વિશાલ કમલ લોચન છે એમના તો કે છે. તો એ કહે છે કે એની આંખે ક્યારે દેખીશું. તો એવી એ સુંદર વિશાળ કમળદળ લોચનવાળી આંખો છે એ પાછી અમને ફેરતી એના દર્શન ક્યારે થશે કે છે. શ્રી વિઠ્ઠલ રાજકુમાર એરે વાલો સખી ક્યારે દેખીશું. તો જેની એ વિશાળ કમળલોચન જેવી આંખો છે એના દર્શન ફરીથી અમને ક્યારે થશે. વિઠ્ઠલ રાજકુમારના દર્શન ક્યારે થશે કે છે. મરકલડે વાલે મન હર્યા રે એવી લોબી વેન રસાલ. હવે કે છે કે એમના મુખારવિંદનું વર્ણન કર્યું, અંબુજ નયનનું વર્ણન આવી ગયું. હવે વાળનું જે એમના કેસ છે, વેણી છે એની વાત કરી છે કે મંદ હાસ્ય કરતાં કરતાં મન તો હરી લીધું જ કે છે, પણ એમની જે મસ્તક પરની લોબી વેણી જે છે, વાળની જે છટા છે કે છે, એ અંબોળો જે છે એ પણ રસાત્મક છે કે છે. તો આંખ અમારાથી અડખા ન રહો કે છે. પ્રભુ તમે અમારાથી આંખથી દૂર જાઓ છો, પણ હવે તે ના કરો કે છે. અમે તો રહી શકીએ એમ નથી. જોઉં શ્રી વદન રસાલ એ રેવાલો સખી ક્યારે દેખે. એટલે કે જેમ આ તમારું રસાત્મક મુખારવિંદના દર્શન કરવા માટે અમે લોકો તડપી રહ્યા છીએ. એટલે તમે જલ્દીથી પધારશો કે છે. એટલે એ વાળો સખી ક્યારે દેખ, પાછું અમને ક્યારે દર્શન થશે. સર્વે વૈષ્ણવોને કરું વિનંતી રે તમે કરજો મારી સંભાળ. હવે વૈષ્ણવ અંદર કે છે હું બધાને વિનંતી કરું છું, મારાથી આ વેદના સહન થતી નથી, એટલે અમે તો પ્રાણનાથ જઈ રહ્યા છીએ, તમે બધા ભેગા થઈને મારી સંભાળ રાખજો કે છે. દાસનો દાસ કરે વિનંતી. ભગવદીએ પોતાની જાતને દાસના દાસ બતાવે છે કે પ્રભુ કરજો મારી સહાય. વૈષ્ણવને પણ વિનંતી કરે છે અને પ્રભુને પણ વિનંતી કરે, પ્રભુ મને સહાય કરજો કે ગોકુળનાથજી પાછા પધારે ત્યાં સુધી આ દેહ ટકવો જોઈએ, જેથી અમે ગોકુળનાથજીના ફરીથી દર્શન કરી શકીએ. નહીં તો આ દેહ જતો રહેશે તો પાછા ગોકુળનાથ દર્શન અમને કેવી રીતે થઈ શકે છે. તો એના માટે પ્રભુને સહાય કરવાની વિનંતી કરે છે કે છે. હવે આપણે થોડોક સમય છે તો પેલું વચનામૃત જે આપણે અધૂરું છે તે દિવસનું 13મું વચનામૃત થોડુંક આપણે જોઈએ. લાસ્ટ ટાઈમ એ વચનામૃતમાં એવું આવ્યું હતું કે વૈષ્ણવ જો કુમાર્ગ પર ચાલતું હોય તો તેને સમજાવવું. તેના માટે મેં એક એક્ઝામ્પલ તુલસીનું આપેલું હતું. તો એ વાત કીધેલી કે આપણો એક ફરજ થઈ પડે છે કોઈ વ્યક્તિ એની નિંદા કરવી, એને ચારે બાજુથી એના માટે દ્વેષ કરવો, એવું નહીં કરવાનું, પરંતુ એને એકલા બોલાવીને શાંતિથી સમજાવીને અને ના માને તો પછી હઠાગ્રહ છોડી દેવાનું. મહાપ્રભુજીનો સિદ્ધાંત છે કે કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ હઠાગ્રહ કરવાનો નહીં. આપણું કામ કેવું છે, સમજાવવાનું, સમજાવી દેવાનું કે છે. પછી આગળમાં મહાપ્રભુજી એમ કીધેલું છે, ગોકુળનાથજીએ, કે ગમે તેટલો મોટો પંડિત હોય, પુષ્ટિ માર્ગી જ્ઞાનથી રહિત હોય,
તો તેનો સંગ એ દૂષણ. કેમ? એનું કારણ છે કે પહેલાં બી મેં અનેકો સમજાવ્યું છે કે દરેક જેના માર્ગના સિદ્ધાંતો અલગ હોય. તો પુષ્ટિ માર્ગના સિદ્ધાંતો મહાપુરુષ આપણને જ્યાં પછી ફોલો કરવાના. બીજા માર્ગના સિદ્ધાંતો જુદા હોય. તો આપણા માટે બીજા માર્ગના સિદ્ધાંતો એપ્લિકેબલ આવતા નથી કે છે. એમાં એ લોકો ખોટા છે એવું કહેવાનો મતલબ તમે ક્યારેય ના કરશો. એ લોકો એમ સાચા છે, પણ એમના માટે સાચા ને આપણા માટે આ સિદ્ધાંતો સાચા. એટલે કે છે કે એવા સિદ્ધાંતોમાં તમે પડશો નહીં કે છે. અને પુષ્ટિ માર્ગમાં કોઈ સમજદારી કદાચ ઓછી હોય, પુષ્ટિ માર્ગમાં અનન્ય ભાવ હોય, તો તેનો સંગીતકાર એટલે પુષ્ટિ માર્ગને ચુસ્તતાથી વળગી રહેતા હોય તો એનો સંગ કરવો એવું આપણને સમજાવવામાં આવે છે. પછી કે જે વૈષ્ણવ થઈને લૌકિક વસ્તુમાં તૃષ્ણા ન રાખવી. આજે આપણે બધાની જે તૃષ્ણાઓ, લૌકિક તૃષ્ણા ખૂબ જ પુષ્કળ છે. ગમે તેટલી સેવા કરતા ભગવદીય હોય તો પણ લૌકિક તૃષ્ણાનો ત્યાગ આપણાથી થતો નથી. તો એ બાબતમાં અહીંયા સમજાવવામાં આવે છે કે લૌકિક તૃષ્ણાનો સદંતર ત્યાગ કરવો. કેમ? તો તૃષ્ણાથી દુર્બુદ્ધિ પેદા થાય છે. તૃષ્ણાથી માણસ સ્વાર્થી બને છે, અને પછી એને સ્વાર્થી બની ગયો પછી એને સારું ખોટું કશું સૂચતું નથી કે છે. અને સ્વાર્થ ન શોધાય તો પછી એ નિંદા કરવાનું શરૂ કરે છે કે છે. એટલે તૃષ્ણાના કારણે તો મનમાં સંકલ્પ વિકલ્પ ઉદ્ભવે છે કે છે. અને એના કારણે તમારું જે સ્વધર્મ છે એનું વિસ્મરણ થાય. તૃષ્ણાના કારણે કેટલા ગેરફાયદા છે એનું વર્ણન કરવામાં આવેલું છે. મનમાં અનેક પ્રકારના લોભરૂપી તરંગો પેદા થઈ જતા વિવેક જ્ઞાન રહે છે. જેવા આપણે ભક્તિ માર્ગમાં જે દુશ્મન મોટો છે લોભ છે કે છે. અને એને માણસ લોભી માણસ હોય ને એટલે એનું વિવેક છે ને, આપણે કે વિવેક કસ્તુ હરિસર્વમ નિજે ઈચ્છા આપણો વિવેક કયો છે? તો નિજે ઈચ્છા કરીશ આપણો વિવેક છે. પણ બીજે બધે વિવેક અલગ પ્રકારનો હોય છે. પણ એ વિવેક રૂપી જ્ઞાન છે આપણું રહી જાય છે. અસત્યને સત્ય માની સ્વાર્થ સાધવામાં તત્પર બને છે એવા લોકો, લોભી માણસો. અને દ્રવ્ય લાલચુ બનાવવામાં લજ્જા આવતી નથી. પછી દ્રવ્યનો લાલચુ બની ગયો પછી એને લાશ્રમ બાજુ મૂકી દે છે. માટે વૈષ્ણવોએ લોભ અને તૃષ્ણાથી સદા દૂર રહેવું. આ ગોકુળનાથજીનું વચનામૃત કલ્યાણ પતિ ગયા. હજુ થોડું અધૂરું વચનામૃત છે, પણ આવી રીતે થોડું કહીને આપણે બધા વચનામૃત શ્રવણ કરીશું. હવે વૈષ્ણવ હવે કાશ્મીર જવાની તૈયારી થઈ ગઈ છે. જશોદા ઘાટે શ્રીજી પધારે છે. કાલે આપણે વિદાય આપીશું. રાત્રે 8 વાગે મળીશું. જય શ્રી ગોકુલેશ. 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 જય શ્રી ગોકુલેશ.